સાવલી અને સિનોર એપીએમસી ચૂંટણી અંગે ભાજપની મહત્વની બેઠક. વડોદરા જિલ્લાના સાવલી અને શિનોર માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગામી સમયમાં યોજનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ચાલુ સપ્તાહે યોજનારી આ મહત્વની ચૂંટણીઓ પૂર્વ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આજે વડોદરા ખાતે ભાજપના ત્રણેય પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સભ્યોનો મત જાણી પ્રદેશ નવ જ ધારાધોરણ નક્કી કરશે. મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ નિરીક્ષકે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના સાવલી અને શિનોર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આ સપ્તાહે યોજાવા જઈ રહી છે. પ્રદેશ ભાજપ તરફથી તમામ સભ્યોનો મનનો કલ અને અભિપ્રાય જાણવા માટે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિતે અને ભરૂચ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અમે 3 આગેવાનો અહીં આવ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે તમામ સભ્યો સાથે પરામર્શ કરીને જે પણ વિગતો કે અભિપ્રાયો સામે આવશે તેને પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. શું નવા ચહેરાઓને તક મળશે? એપીએમસીમાં 2 ટર્મ પૂર્ણ કરનાર સભ્યોને ફરીથી રિપીટ ન કરવાના અને નવા ઉમેદવારોને તક આપવાના નિયમ અંગે પૂછવામાં આવતા નિરીક્ષકે સ્પષ્ટતા કરી હતી કે અમે અહીં માત્ર તમામ સભ્યોનો મત જાણવા માટે આવ્યા છીએ. આ અંગેની આખરી નિર્ણય પ્રદેશ ભાજપના મોવાડી મંડળ CR પાટીલ અને મુખ્યમંત્રી દ્વારા જ લેવામાં આવશે. વડોદરા જિલ્લાના સાવલી અને સિનોર એપીએમસીની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની આ વીકમાં યોજાવાની છે અને એના માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી સૌ સભ્યોના મન જાણવા માટે મારી સાથે સીમાબેન મોહિલે, પૂર્વ ધારાસભ્ય શ્રી વડોદરા, અને શ્રી મારુતિસિંહજી અટોદરિયા, પૂર્વ ભાજપ અધ્યક્ષ ભરૂચ, અમે ત્રણેય આગેવાનો પ્રદેશ તરફથી આજે સૌનો મત જાણવા માટે આવ્યા છીએ અને સૌનો મત જાણીને જે કંઈ અમારી પાસે વાત આવશે અમે પ્રદેશના ધ્યાને મૂકવાના છીએ.